દેખાશે અને અમે અહીંયા બેઠા છીએ બધા. જુઓ બધાની ફેમિલી છે, બધી ફેમિલી એમની જોવા માટે આવેલી છે પરેડ. On the parade ground, I request all of you to welcome संवैधानिक रूप से company advances with confidence and perfect alignment. ગુડ ઇવનિંગ મિત્રો. તો આજે તો સાંજ પડી ગઈ છે, જોઈ શકો છો તમે. સાંજના 6:30 વાગ્યા છે ને તમે જુઓ અંધારું થવા આવ્યું છે, અંધારું થઈ ગયું છે. તો ગાઈસ, તો આજે જવાનું છે જોધપુર. તો હું જઈ રહ્યો છું, અમે અમારે ગામના રેલવે સ્ટેશને. તો ત્યાંથી જઈશું અમે આબુ રોડ રેલવે સ્ટેશન. તો આબુ રોડથી આપણે 12 વાગે ટ્રેન છે, તો ત્યાં રોકાશું. ત્યાં રોકાઈને પછી 12 વાગે ટ્રેન આવશે એટલે નીકળી જશું જોધપુર. તો આપણે જોધપુર જવાનું છે, કારણ કે ત્યાં જોધપુર જઈને જ તમને બતાવીશું કે અમે શું કામ જવાના છીએ. તો વિડીયો ઉપર બન્યા રહેજો ને વિડીયો પૂરો જોજો. તો મળીએ આપણે સીધા રેલવે સ્ટેશને. ગાઈસ, તો હું આવી ગયો છું અમીરગઢ રેલવે સ્ટેશનમાં. તો આ છે અમીરગઢનું રેલવે સ્ટેશન, જોઈ શકો, જોઈ લો. તો ટ્રેન આપણે આવી નથી, આપણે આબુ રોડ સુધી જ જવાનું છે. આબુ રોડથી ટ્રેન છે 12 વાગે. તો હજી તો ઘણી રાહ જોવાની બાકી છે. તો આ ટ્રેન આવશે તો આપણે આબુ રોડ જઈશું. આબુ રોડ જઈને પછી 12 વાગ્યા સુધી ત્યાં રોકાવાનું છે. 12 વાગ્યા પછી આપણે ટ્રેનમાં બેસવાનું છે. બેઠો છું બોકડા ઉપર, તમે જોઈ શકો છો બોકડો છે. હા, તો બોકડા ઉપર બેઠા છીએ અમે નહીં, હું એકલો જ છું બોકડા ઉપર, બીજું કોઈ હે જ નહીં, કોઈ છે જ નહીં. રેલવે સ્ટેશન ઉપર જોઈ લો, હું એકલો જ છું. વાગ્યા છે 20:17 થઈએ. લગભગ દેખાતું નહીં હોય તમને, લાઈટ પડે. 20:17 થઈએ, કોઈ છે જ નહીં. તો આપણે તો ગાડીની રાહ જોઈએ છીએ. ગાડી આવશે 8:30 વાગે લગભગ આવશે. તો આપણે તો આ બોકડા ઉપર બેસીએ, થોડી રાહ જોઈએ, પછી મળીએ. વિડીયો ઉપર કન્ટિન્યુ રહેજો, વિડીયો પૂરો જોજો. ઓકે, તો જોઈએ ટ્રેન આવે ત્યારે. જુઓ, ખાલી રેલવે સ્ટેશન પડ્યું છે, ખાલી ખમ. અંદર બેઠા છે, અંદર. તો આપણે તો એકલા અહીંયા બેઠા છે, બહાર કોઈ છે. તો ગાઈસ, આપણી ટ્રેન આવી ગઈ છે. જોઈ લો. તો આપણે ચડી જઈએ ટ્રેનમાં. તો મળીએ આપણે સીધા આબુ રોડ. તો બન્યા રહેજો. તો મિત્રો, ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આબુ રોડ. તો જોઈ લો, આ આબુ રોડનું રેલવે સ્ટેશન. તો ગાડી ઊભી છે, તો આપણે હજી ઊભી રહેવાની બાકી છે. આપણે સ્ટેશન ઉપર આવી ગયા છીએ. ગાડી આગળ જઈને ઊભી રહે, પછી ગાડી ઉપરથી ઉતરીને પછી તમને બતાવી દઈએ. બ્લોગ બનાવો, હાલ ચાલુ ગાડી છે, પછી ઉતરીને બનાવ્યું. તો આ આબુ રોડનું સ્ટેશન. હા, એક ઉબર. આપણો ડબ્બો છે તો મિત્રો, આપણે ડબ્બા ઉપર આવી ગયા છીએ. આપણો ડબ્બો હતો S3. તો આપણે સીટ મળી ગઈ છે. તો હવે સીટ ઉપર બેસી ગયા છીએ. બધા જેટલા માણસો હતા એટલે બધાને સીટ મળી ગઈ છે. તો આપણે હવે બેસીને જઈએ છીએ જોધપુર. તો જોઈ શકો છો બધા સૂઈ ગયા છે ને ગાડી, આપણી ટ્રેન છે એ ચાલવાનું શરૂ થઈ ગયું છે. તો આબુ રોડથી નીકળી ગઈ છે. તો આપણે હવે સૂઈ જઈએ. ઊંઘ તો નહીં આવે લગભગ, તો પણ સૂઈ જઈએ. તો જોઈએ, મળીએ પછી થોડી વાર. વિડીયો પર બન્યા રહેજો.
Welcome to Jodhpur. હેલો તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ જોધપુર. ગાડી આપણે ઊભી છે, જોઈ લો. તો આપણે હવે જવાનું છે આગળ. તમે આગળ જઈને મળીએ. તો અમને પહોંચાડ્યા છે 5 ને 21. અને અમારી ગાડી ઊભી. હા મોહન તો કે કેટલા વાગે આવો એમ ગાઈસ? તો આ આપણો છે ધ્વજ. આ જોધપુર સ્ટેશન. તો આપણે પહોંચી ગયા છીએ, જોઈ શકો છો તમે. આપણે કી બાજુ આવું? તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ CRPF કેમ્પ. તો અહીંયા અમારા ભાઈની પરેડ છે. તો મળીએ અંદર જઈ. તો આ છે એન્ટ્રી આપણી. તો જઈએ અંદર. હા તો મિત્રો આપણે CRPF કેમ્પમાં એન્ટ્રી લઈ ચૂક્યા છીએ. તો જઈ રહ્યા છીએ બધા. મસ્ત એવું વાતાવરણ છે અંદર. અને ઠંડી તો એવી પડે ને જોરદાર. તો કિરણભાઈને મને બધા નીકળી ગયા છીએ અંદર બેસવા માટે. તો બધા જાય છે અને પાછળ અમે પણ જઈએ છીએ. ને આવી ગયા છીએ આપણે કેમ્પના ગ્રાઉન્ડમાં. અત્યારે બેઠા છીએ બધા. જોઈએ કેટલા વાગે ચાલતા પછી મળીએ તમને. મિત્રો આપણે પહોંચી ગયા છીએ CRPF જોધપુર. તો આ એમનું ટ્રેનિંગ સેન્ટર છે. તો અહીંયા પરેડ થવાની છે. તો લગભગ અડધો કલાક પછી પરેડ ચાલુ થશે. અને અમે અહીંયા બેઠા છીએ બધા. જોવા બધાની ફેમિલી છે. બધી ફેમિલી એમની જોવા માટે આવેલી છે પરેડ. ગુજરાતથી, મહારાષ્ટ્રથી, અલગ અલગ રાજ્યથી આવેલી છે. જોઈ શકો છો. અને આગળ આપણે પરેડ ત્યાંથી ચાલુ થશે, નિશાન પરેડ. તો તમને વિડીયો જોતા રહેજો. તો આપણે બતાવી દઈશું પરેડ. માણસો તો અમારો ભાઈ છે નાનો, એ પરેડમાં છે. અમને બોલાયા હતા જો CRPFનો જોબ જાય છે. मुख्य अतिथि महोदय का संबोधन. Main highlights of today's parade: arrival of national flag on parade and oath taking ceremony, marching of parade, trophy distribution, address by chief guest. निशान परेड का परेड स्थल पर आगमन हो रहा है. आप सभी On the parade ground, I request all of you to welcome district groups participating in the parade. Loud round of applause. ओ अंकल जी, ओ भैया दे दो. वो पीछे वाले नहीं दिख रहे. केंद्रीय रिजर्व पुलिस बल की दूसरी बटालियन को पोस्ट की रक्षा की जिम्मेदारी सौंपी गई. 9 अप्रैल 1965 को परेड में सैल्यूट देकर प्राचार्य महोदय परेड में मध्य में ब्रास बैंड चिपका
कर रहे हैं ब्रास बैंड मास्टर इंस्पेक्टर बान। मानो उन्हें ये प्रतिज्ञा दिलाई जा रही है, एक हमारा ऊंचा झंडा, एक हमारा देश। इस झंडे के नीचे संवैधानिक रूप से गठित है का सच्चे मन से, संवैधानिक रूप से गठित है का सच्चे मन से marching towards the left of the ground. From here, it will march in front of the saluting base. कंपनी नंबर 2 की कमान संभाल रहे नवारक्षी सुमित कुमार। मार्चिंग पर The company advances with confidence and perfect alignment. कंपनी नंबर 6 की कमान संभाल रहे नवारक्षी साफो है। परेड के मध्य में ब्लॉक बैंड जिसका नेतृत्व कर रहे हैं ब्लॉक बैंड मास्टर इंस्पेक्टर लेडी, इंस्पेक्टर बैंड बख्शीला एवं पाइप बैंड मास्टर। તો આપણે જઈએ છીએ ભવાની। કઈ બાજુ છે ગોતવા પડે। દેખાય કે નહીં?